ભાવનગર જિલ્લાના મહુવાના તપર ગામે 5 દિવસ પહેલા 3 નાની દીકરીઓને એક આધેડ દ્વારા અશ્લીલ હરકતો કરી હોવાને પગલે મહુવા પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। 3 બાળકીઓ સાથે અશ્લીલ હરકત કરનાર આધેડને લઈને વરઘોડો કાઢવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। 6 વર્ષની બાળકીઓ અને 8 વર્ષની એક દીકરી સાથે આધેડે અશ્લીલ હરકત કરી હતી। ગામ લોકોની માંગ હતી કે આધેડ શખ્સનું સરઘસ કાઢવામાં આવે જેથી કરીને અન્ય કોઈ શખ્સ આ પ્રકારે કૃત્ય કરે નહીં। मारू में काम करो कायदेसर में खरीद से बीजी के અમે આજે પાર્ટી રાખીને છોડી દિયો ને સાહેબ તો કાઈ બીજા छोड़े बे અમારે તો સાહેબ શ્રીને એટલું જ કહેવાનું છે કે અમારી નાની નાની બાળાઓને ન્યાય અપાવો અને એ નરાધામ વ્યક્તિને અમારા ગામમાં ફેરવો અને એની રેલી કઢાવો, એની કડીથી કડી સજા અપાવો, જેથી કરીને આજે અમારી દીકરીઓ આ રેશું કાલે સવારે બીજા કોઈ આરી ન થાય એવી અમારી અરજી છે। હું કવાડ સોનલબેન કવાડ નારી રક્ષા સેના મહુવા તાલુકા પ્રમુખ। આજે હું આ દીકરીઓ માટે લડી રહી છું અને આ દીકરીઓને ન્યાય મળે એવી અમારે સાહેબશ્રીને વિનંતી છે અને આ કેસ આગળ વધે અને નરાધમને પૂરીથી પૂરી સજા મળે અને મહુવાની અંદર આ નરાધમને રેલી નીકળે અને એને કડીથી કડી સજા મળે એવી અમારી વિનંતી છે। જય હિન્દ। સમસ્ત કતપર બંદર લાઇટ હાઉસ ભવાની વિસ્તારના ભાઈઓ તથા બહેનો સમસ્ત અહીંયા મહુવા પોલીસ સ્ટેશનમાં જે નાની નાની બાળાઓ સાથે જે કૃત્ય થયું છે એના અનુસંધાને અમે આજે મહુવાના પીઆઈ સાહેબ ભરવાડ સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને અમારી એક રજૂઆત છે કે આ જે નરાધમ છે તેને કડીમાં કડી સજા થવી જોઈએ ને જે કાંઈ કાયદાકીય રીતના જે આ કૃત્ય કર્યું છે એની સામે કડકમાં કડક પગલાં ભરાય અને એનું રિકન્સ્ટ્રક્શન થાય ગામમાં અને એનું જાહેરમાં સર્કસ થાય તો આવા ઘણા બધા કૃત્યો અટકી શકે તેમ છે અને નાની બાળાઓના ન્યાય માટે અમે લડવા તૈયાર છીએ। જય હિન્દ। જય હિન્દ। મારું નામ છે સરવૈયા જયશ્રીબેન, રાજીવ ગાંધી રાષ્ટ્ર સંગઠન પંચાયતના જિલ્લા પ્રમુખ અને આજે અમે સાહેબશ્રીને આવેદનપત્ર દેવા માટે પધાર્યા છે। એ બધા તમામ ગામના ભાઈઓ બહેનો અને આ દીકરીઓ નાની અને સાહેબને ખાસ વિનંતી કે અમને બધાને ન્યાય અપાવો, આ દીકરીઓને ન્યાય અપાવો અને એવી સજા કરો કે આ જાતોની એકય દીકરીઓનું કોઈ નામ ન લઈ શકે અને ન્યાય અપાવો સાહેબને એટલી ખાસ વિનંતી। જય હિન્દ, જય ભારત।